यूनिफॉर्म सिविल कोड (यूसीसी) और वक्फ सुधार अधिनियम पर जनजागृति कानूनी शिविर। आदाब, मुस्लिम ऑफ गुजरात यूट्यूब चैनल पर आपका स्वागत है। गुजरात मुस्लिम हित रक्षक समिति द्वारा यूनिफॉर्म सिविल कोड (यूसीसी) और वक्फ सुधार अधिनियम पर जागरूकता फैलाने के उद्देश्य से एक जनजागृति कानूनी शिविर आयोजित किया गया है। इससे पहले एक प्रेस कॉन्फ्रेंस भी आयोजित की गई, जिसमें इस मुद्दे की गंभीरता को लेकर चर्चा की गई। पहले देखिए प्रेस कॉन्फ्रेंस की स्पेशल वीडियो रिपोर्ट। कार्यक्रम का उद्देश्य यूनिफॉर्म सिविल कोड (यूसीसी) और वक्फ सुधार अधिनियम दोनों ही प्रस्तावित कानून मुस्लिम समुदाय के लिए गंभीर चुनौती बन सकते हैं। इन कानूनों से मुस्लिम पर्सनल लॉ से जुड़े मामलों पर प्रभाव पड़ सकता है, जैसे शादी, तलाक, गुजारा भत्ता और विरासत संबंधी कानून, मस्जिद, मदरसा, कब्रिस्तान और वक्फ संपत्ति के स्वामित्व और संचालन। इन विषयों पर मुस्लिम समुदाय को जागरूक करने के लिए ये कानूनी शिविर आयोजित किया गया है, जिसमें विशेषज्ञ वक्ताओं द्वारा विस्तृत जानकारी दी जाएगी। मुख्य वक्ता एडवोकेट ताहिर हकीम, वरिष्ठ वकील, गुजरात हाई कोर्ट। मुस्लिम पर्सनल लॉ बोर्ड के कानूनी सलाहकार प्रोफेसर डॉक्टर अकील सैयद पीएचडी, प्रख्यात कानूनी विशेषज्ञ, पूर्व डीन, लॉ फैकल्टी, पारुल यूनिवर्सिटी वडोदरा, पूर्व उप कुलपति, गोकुल ग्लोबल यूनिवर्सिटी, जनाब इकबाल मिर्जा। समिति सदस्य गुजरात मुस्लिम हित रक्षक समिति प्रोफेसर निसार अहमद अंसारी, महासचिव जमीयत उलेमा-ए-हिंद गुजरात। कार्यक्रम की अहमियत। ये कानूनी शिविर मुस्लिम समुदाय के लिए एक महत्वपूर्ण अवसर है, जहां विशेषज्ञों से सीधे जानकारी प्राप्त कर सकते हैं और अपने सवालों के जवाब भी पा सकते हैं। ये कार्यक्रम समाज में कानूनी जागरूकता फैलाने और मुस्लिम समुदाय को अपने अधिकारों की सही जानकारी देने के उद्देश्य से आयोजित किया गया है। इस विशेष कार्यक्रम की वीडियो कवरेज प्रसिद्ध फोटो जर्नलिस्ट हनीफ मलिक द्वारा की गई है, जिसे मुस्लिम ऑफ गुजरात यूट्यूब चैनल पर देखा जा सकता है। निष्कर्ष: अगर आप इस विषय से जुड़े हैं या इससे प्रभावित हो सकते हैं, तो इस कानूनी शिविर में जरूर शामिल हों और जानें कि ये कानून आपके लिए क्या बदलाव ला सकते हैं। यूसीसी છે એને તો બિલકુલ એની સાથે તો આ ચાલતું જ સંલગ્ન નથી। મારા એક મંતવ્ય પ્રમાણે કમ્પ્લીટલી ગેરબંધારણીય છે। હવે એક લોકો એવું કહે છે કે ભાઈ આ લોકો સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કર્યું હતું, સુપ્રીમ કોર્ટે કીધું, સુપ્રીમ કોર્ટે એમ નથી કીધું કે તમે બનાવો, સુપ્રીમ કોર્ટે કીધું કે સરકાર એની જો જરૂરિયાત સમજવાનો પ્રયત્ન કરતી હોય તો કરી શકે, કારણ કે આર્ટિકલ 44 પણ એવું જ કહે છે કે સરકારે પ્રયત્ન કરવો છે, यूसीसी लावવાનો પ્રયત્ન કરવો છે, લાવવો નથી, ફરજિયાત નથી। સરકાર પર એમ બંધન કરતા નથી કે તમારે यूसीसी લાવો જ લાવો, એનો પ્રયત્ન કરો। અને પ્રયત્ન ક્યારે થાય? ત્યારે તમને લાગે કે આની જરૂરિયાત છે, સંકલન થાય। હવે એમને શું સમજ્યું, શું સંકલન કર્યું, એ બધું એમના મંતવ્યની વાત છે। જો આ વ્યવહારિક રીતે કરવાનું થાય તો એક જગ્યા હોવું જોઈએ, પાંચે સમિતિના સભ્યો હોય અને આપણે પૂરતી તક આપવી જોઈએ કે જેનાથી હવે પૂરી રજૂઆત કરી શકીએ। તે ગાંધીનગરમાં શક્ય છે? આ સમિતિ ગાંધીનગરમાં શક્ય છે ને? પૂરતી તક તો સુરતમાં બધા સુરતના નાગરિકો માટે પાંચે સમિતિના મેમ્બર્સે આવવું પડે। નહીં, આપણી પાસે પૂરું ટાઈમ ને જોઈતું હોય તો એ તો એમની ઓફિસે જ આપણને શક્ય છે, કારણ કે અમે અમદાવાદથી આવીએ છીએ અને અમે સુરતમાં રજૂઆત કરવા માંગતા હોય એના લોકો, તો સમિતિને એક સભ્ય આવીને સબ રજૂઆતો સાંભળી જાય, એ એવા રીતે સૂચના કરી દઉં કે ગાંધીનગરમાં જ્યારે આખી સમિતિ બેઠી, 5 લોકો જ્યારે બેઠા, ત્યારે જો સ્વાભાવિક છે કે જે મુસ્લિમોની પ્રતિષ્ઠિત સંસ્થાઓ છે, જમાતો છે, સંગઠનો છે, એમના જે વિદ્વાનો છે, એ લોકોને બોલાવે છે। એમાંથી કોઈને જ બોલાવે નથી, જમીયતુલ ઉલમાને બોલાવ્યા નથી, જમાત ઇસ્લામી, મિલ્લી કાઉન્સિલ, જેટલા પણ વેલ નોન ઓર્ગેનાઇઝેશન, એમાંથી કોઈને બોલાવે નથી, પણ એમને આગળથી ફોન કરીને કેટલાક એમના સમર્થકોને ફોન કરીને બોલાવે। એમાં અનવર હુસૈન તમે જાણો છો, એમને બોલાવે અને બહાર જઈને એમણે ફાઇટ પણ આપી કે ભાઈ આ કમિટી બહુ સારી છે અને એમાં છે, અને એ પોતે ક્રિમિનલ છે, એની પર 4 કેસો ચાલે છે। અને બીજા જે ભાજપના છે, મોહસિન લોખંડવાલા અને રિઝવાન કાદરી સાહેબ, એમને જ બોલાવ્યા। તો જે લોકોને બોલાવવા જોઈએ એમને બોલાવ્યા નથી, અને જેમને નથી બોલાવવા, જે મુસ્લિમોના પ્રતિનિધિત્વ જ નથી કરતા, એવા લોકોને બોલાવ્યા છે। તો અમારી રજૂઆત એ છે કે ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિ એવી છે, અમરેલા ઓર્ગેનાઇઝેશન છે, જેની અંદર બધી જ જમાતો, બધા સંગઠનો, બધા સંપ્રદાયો, બધા જ મસલક એની અંદર આવી જાય છે। એટલે આખા ગુજરાતના મુસ્લિમ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતું હોય એવી ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિ છે। અમે એમને કીધું કે આટલા બધા લોકોને તમે ત્યાં બોલાવો, એના કરતાં તમે અમારા માટે સ્પેશિયલ ત્યાં સમય આપો
અને 2 થી 3 કલાકનો સમય આપો, અમે ત્યાં રજૂઆત પણ કરીશું, લેખિતમાં પણ આપીશું. એવી રજૂઆત કરવા હું દિલ્હી ગયો છું અને રંજનાબેન દેસાઈને હું ત્યાં મળીને 1.5 કલાક અમારી ચર્ચા થઈ છે આની ઉપર, અને અમે ત્યાં એમનો સમય માંગ્યો છે. જો ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિને સન્માનપૂર્વક ગાંધીનગર કે અમદાવાદ ખાતે બોલાવવામાં આવશે, અમે લોકો બધા જઈશું. એની અમે પૂર્વ તૈયારી કરી ચૂક્યા છીએ. એની પહેલાં અગાઉથી 2 મિટિંગો કરી લીધી છે અમે લોકોએ, અને એમાં લીગલ આસ્પેક્ટથી શું વાત કરવાની છે, શરીયતના હિસાબે શું વાત કરવાની છે, રાજકીય અને સામાજિક રીતે શું વાત કરવાની છે, બધી જ અમારી તૈયારીઓ થઈ ચૂકી છે. હવે અમે રાહ જોઈએ છીએ કે જો એમનું આમંત્રણ મળશે તો અમે ચોક્કસ જઈશું અને અમારી જે રજૂઆત છે અમે એમની સામે કરીશું. अगर आपको दिलचस्प और जानकारीपूर्ण वीडियो पसंद हैं तो हमारे YouTube चैनल मुस्लिम ऑफ गुजरात को अभी सब्सक्राइब करें। वीडियो को लाइक करें और ज़्यादा से ज़्यादा शेयर करें ताकि हमारा संदेश दूर दूर तक पहुँचे। आपका सपोर्ट हमारे लिए बहुत मायने रखता है। शुक्रिया।